નમસ્કાર. રીવાબાએ કર્યો ભયંકર ધમાકો. રીવાબાની રજૂઆત પર હવે જામનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે. ટૂંક સમયમાં જ મુખ્યમંત્રીના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થશે. જામનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને અને અહીંના વિદ્યાર્થીઓએ સ્પોર્ટ્સમાં આગળ વધે તે હેતુથી ધારાસભ્ય રીવાબાએ રમતગમત મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો હતો. જામનગરના ધારાસભ્ય રીવાબાની એક રજૂઆત પર સરકારની મહોર લાગી છે. જામનગર માટે ધારાસભ્ય રીવાબાએ એક પ્રોજેક્ટ સૂચવ્યો હતો, જે પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. રીવાબાએ રજૂઆત કરી હતી કે જામનગરના યુવક યુવતીઓ માટે રમતગમત એ ખૂબ જ મોટી ઉત્સાહી છે અને તેથી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આ કોચિંગ સેન્ટરની પણ જરૂરિયાત છે, જે અંતર્ગત ડિસ્ટ્રિક્ટ કોચિંગ સેન્ટરની તાતી જરૂરિયાતથી જે માટે જમીન ફાળવવામાં આવે. મહેસૂલ વિભાગે લગત પરિપત્ર ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા રમતગમત મંત્રી હર્ષ સંઘવીને લખવામાં આવ્યો હતો. પત્ર જામનગરના સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર માટે જમીનનો વર્ગ ફેર કરાવી આપવા ભારપૂર્વક ભલામણ સાથે વિનંતી કરી હતી. ધન્યવાદ. જય હિન્દ.